નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. પાદરામાં નવા એસટી ડેપો પાસેના ખત્રી મહારાજ મંદિર પાસે મસ્તાનપુરા સહિતના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના પાદરામાં નવા એસટી ડેપો પાસેના ખત્રી મહારાજ મંદિર પાસે મસ્તાનપુરા સહિતના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં ખત્રી મહારાજ મંદિર પાસેથી દબાણો દૂર કરવાની કવાયત શરૂ થઈ છે. નગરપાલિકાની ટીમ, મામલતદાર કચેરીના સ્ટાફ સહિતના પાદરા પોલીસનો બંદોબસ્ત સાથે વીજ કંપનીનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. ગોવિંદપુરા તળાવની ફરતે 350 થી વધુ દબાણોનો સફાયો કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે, જેમાં જેસીબી, ટ્રેક્ટર સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા છે. જેમાં અનેક વખત તારીખો પડ્યા બાદ આજે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા છે. કેટલાક લોકો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસે અટકાયત કરી છે. ઓફિસ તથા પોલીસ વિભાગ, નગરપાલિકા, આરએનબી અને એમજીવીસીએલની ટીમ 5 ડિપાર્ટમેન્ટ દ્વારા આજે પાદરા તાલુકાના ફાઇનલ પ્લોટ નંબર 55 અને 56 જે સરકારશ્રીની માલિકીના હોય, ગત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ કરી અમો દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી. હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી. તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદતો પાઠવવામાં આવેલ છે. નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે. ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા માનનીય હાઈકોર્ટ દ્વારા માત્ર 9 પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે. તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે, આપ જોઈ શકો છો, તળાવની એકદમ બાજુમાં છે. દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિકની સમસ્યા થાય છે. એ બધા કારણોને ધ્યાનમાં રાખી સ્ટે સિવાયના દબાણદારોને અત્રેથી હટાવવાની આજે કામગીરી હાથ ધરવામાં આવે છે. 293 લોકો ટોટલ હતા, એમાંથી 9 સ્ટે વાળા પણ છે, એટલે 293 માંથી 9 બાદ કરતા તમામને હટાવવામાં. 55 અને 56 ફાઇનલ પ્લોટ નંબર, સર્વે નંબરો. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.